मुझे हमेशा आपके चरण कमलों की सेवा प्राप्त हो। जन्म जन्म जो भी मुझे प्राप्त हो उसमें मैं आपके दास का दास बनूं। ડાયરેક્ટ દાસ બનવામાં કોઈક વાર ભૂલ થઈ જાય ને દાસનો દાસ બનવું તો કોઈક વાર ભૂલ થાય તો પેલો દાસ ટોકે તો ખરો. ગયા જન્મમાં મેં આ ભૂલ કરી, મશ્કરી કરી, એટલે મને પુનઃ આ જન્મની પ્રાપ્તિ. હવે મારા જીવનમાં બીજું મારું કોઈ લક્ષ્ય નથી. ન મને બ્રહ્મલોક જોઈએ, ન મને ભૂમંડળનું સામ્રાજ્ય જોઈએ, ન મને કોઈ સિદ્ધિઓ જોઈએ. બસ મને કેવલ ને કેવલ તમારા દર્શન ને તમારી સેવા અને મારું આ દેહ, મારું મન એ સદૈવ તમારા ગુણોનું ગાન કરતું રહે એ જ જોઈએ છે. ભક્તિના ઉચ્ચ શિખર પર પહોંચીને પછી વ્યક્તિની બધી જ ઈચ્છાઓ સમાપ્ત થઈ. પછી એને કેવલ ને કેવલ ઈશ્વર સંબંધી ઈચ્છાઓ જ શેષ રહે છે. જેમ પંખ વગરના એ પક્ષીઓના બચ્ચાઓ, એ પક્ષીઓ જ્યારે દાણા વીણવા જાય અને જ્યારે પાછા આવતા હોય કેવી પ્રતીક્ષા કરે છે. પછી થયું ના, એ બચ્ચાઓ તો એટલે પ્રતીક્ષા કરે છે કે એમનામાં ડર છે પણ પ્રેમ નથી. પછી આગળ કે છે જેમ ગાયના વાછરડાઓ એ પોતાની માની પ્રતીક્ષા કરે છે. પછી થયું એ વાછરડા પણ એટલે પ્રતીક્ષા કરે છે કારણ કે એમને દૂધ પીવું હોય છે. એમાં પ્રેમ હશે પણ જરૂરિયાત વાળો પ્રેમ છે. અને પછી આગળ લખ્યું પ્રિયમ પ્રિયેવ યુષિતમ વિષન્ના મનોરવિંદાક્ષ દિદુક્ષતે ત્વામ. પરંતુ જેમ કોઈ પ્રિયતમા પોતાના પ્રેમીની પ્રતીક્ષા કરે છે અને એ પ્રિયતમા જ્યારે પોતાના પ્રેમી વગર રહી શકતી નથી અને એના મુખ દર્શન કરવા માટે જેમ લાલાહિત હોય છે, એમ હે પ્રભુ હું આપના એ દર્શન કરવા માટે લાલાહિત છું. હે પ્રભુ ભલે મને જન્મો જન્મ આપજો પણ મને બીજી વાર સંસારમાં આસક્ત લોકોના સંગમાં નહીં નાખતા. કારણ કે 1,00,000 રાણીઓનો સંસાર ભોગવી ચૂક્યો છું. નોટ અગેન, નોટ અગેન, નોટ અગેન. મને ભૂલે ચૂકે પણ પુનઃ આવા સંસારમાં નહીં નાખતા અથવા સંસાર આસક્ત લોકોમાં નહીં નાખતા. એમનાથી મને દૂર રાખજો પણ આપના જે ભક્તો છે, આપના જે દાસ છે એના મને દાસ બનાવીને રાખજો. બસ યહી મેરી ભાવના હૈ. બહુ સુંદર ભાવ વૃત્રાસુરે પોતાના પ્રગટ કર્યા છે. અને ઇન્દ્ર એ વજ્ર લઈને વૃત્રાસુરના અંદર પ્રવિષ્ટ થાય છે. અને વૃત્રાસુરનું તો ભગવાનની મનુષ્ય, દેવ અને અસુર આ ત્રણેય ઉપર ષષ્ઠ સ્કંદના અંદર કૃપા થઈ છે. षष्ठम स्कंद को हम विराम देते हुए आइए हम सप्तम स्कंद के अंदर प्रवेश करें. युधिष्ठिर और नारद जी का ये संवाद है. हिरण्य कशिपुनी पत्नी कयाधु અને કયાધુએ નારદજીનો સંગ કર્યો. ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનું અનુષ્ઠાન કર્યું અને એક અસુરના ત્યાં ભક્ત પ્રહલાદનો જન્મ થયો. અને આ ભક્ત પ્રહલાદ જન્મતાના સાથે જ એ નારાયણ નારાયણ નારાયણની ધૂનમાં વ્યસ્ત બન્યા છે. પિતાશ્રી દ્વારા ગુરુજીને કહેવામાં આવ્યું કે તમે આ બાળકને હિરણ્યકશિપુ જ ભગવાન છે એવા સંસ્કાર આપો. પરંતુ પ્રહલાદજી એ જુદી માટીના બનેલા હતા. એ જ્યારે જ્યારે પિતાશ્રી પ્રહલાદજીના એ ગુરુના સામે શિક્ષણના વચ્ચે આવતા ત્યારે ત્યારે પ્રહલાદજી કંઈક બીજું જ શીખવાડતા હોય છે બાળકોને. પ્રહલાદજી ગુરુને પણ કંઈક શીખવાડતા હોય છે. પ્રહલાદજી ધૂનમાં હોય છે, નારાયણ નારાયણ નારાયણના સ્મરણમાં હોય છે. અને જોઈને હિરણ્યકશિપુ ખૂબ ક્રોધાયમાન થાય છે. જ્યારે જ્યારે
એ પ્રહલાદ અને એના ગુરુ પાસે જાય ત્યારે એક જ વસ્તુ ચાલતી હોય, નારાયણની ધૂન ચાલતી હોય. હરિ ઓમ નમો નારાયણ, ઓમ નમો નારાયણ, હરિ ઓમ નમો નારાયણ, હરિ ઓમ નમો નારાયણ, હરિ ઓમ નમો નારાયણ, ઓમ નમો નારાયણ, હરિ ઓમ નમો નારાયણ, હરિ ઓમ નમો નારાયણ, હરિ ઓમ નમો નારાયણ, ઓમ નમો નારાયણ, હરિ ઓમ નમો નારાયણ, હરિ ઓમ નમો નારાયણ, હરિ ઓમ નમો નારાયણ, ઓમ નમો નારાયણ, હરિ ઓમ નમો નારાયણ, હરિ ઓમ નમો નારાયણ. બાળકોને પ્રહલાદજી શિક્ષણ આપી રહ્યા છે. અરે મારા પિતા આવીને જે બોલે એને કઈ સાંભળવાની જરૂર નથી. અરે નારાયણ જ પરબ્રહ્મ પરમાત્મા છે. આપણે નારાયણનું નામ જપીશું તો નારાયણ આપણું કલ્યાણ કરશે. અને હે બાળકો, નાનપણથી જ ભગવાનની ભક્તિ કરવી જોઈએ, નાનપણથી ભગવાનનું નામ જપવું જોઈએ, નાનપણથી જ ભગવાનના પાઠ કરવા જોઈએ, નાનપણથી ભગવાનની સેવા કરવી જોઈએ. નાનપણથી કરેલી હશે તો મોટા થઈને એ વટવૃક્ષ બનીને ફલરૂપ બનશે. हे बाળકો, बचपन से ही प्रभु का नाम स्मरण करो. એ નરસિંહ ભગવાનનું સાક્ષાત પ્રાગટ્ય થયું. હિરણ્યકશિપુએ આક્રમણ કર્યું અને જેમ નાના બાળકોની જે રમકડા જેવી તલવાર હોય એ કઈ રીતે આપણે તોડી કાઢતા હોઈએ એ રીતે હિરણ્યકશિપુની એ તલવાર શસ્ત્રોને તોડી કાઢ્યા. હિરણ્યકશિપુને પકડીને ઘસડીને એને ઉમરા પર લઈ આવવામાં આવ્યો. ઉમરા પર ખોડામાં સુવાડવામાં આવ્યો. બોલ, ये दिन है कि रात है? अरे न ये दिन है न रात है, ये तो शाम है. બોલ, હું મનુષ્ય છું કે પશુ છું? આપ ન મનુષ્ય છો, આપ ન પશુ છો, આપ તો નરસિંહ છો. બોલ, તું ઘરમાં છે કે ઘરથી બહાર છે? હું ન ઘરમાં છું ન ઘરના બહાર છું, હું ઉમરા પર છું. બોલ, મારા પાસે કોઈ શસ્ત્ર છે કે નથી? ના, આપના પાસે કોઈ શસ્ત્ર નથી. હિરણ્યકશિપુની પોતાના નખ વડે છાતીને ચીરી કાઢવામાં આવી. એના આંતરડાને લઈને નરસિંહ ભગવાને એની માળા બનાવી અને ખૂબ ગર્જના કરતા કરતા ક્રોધાયમાન અવસ્થાના અંદર સર્વને દર્શન આપ્યું. ભગવાન નરસિંહજીનો જે ક્રોધ પોતાના ભક્તને અતિશય કષ્ટ જે પ્રદાન કરે છે એના રક્ષણ માટે ભગવાન એ હંમેશા પ્રગટ થઈ જતા. प्रहलादनी श्रद्धा, और ये केवल श्रद्धा नहीं थी, ये प्रहलाद का भरोसा. एक है भगवान में विश्वास, एक है भगवान में श्रद्धा और एक है भगवान में भरोसा. पहले विश्वास, फिर श्रद्धा और फिर भरोसा. एक बार भगवान में भरोसा हो जाए यानी हमने उसको सौंप दिया है. विश्वास घात हो सकता है, श्रद्धा भी टूट सकती है, लेकिन भरोसा कभी छूटता नहीं. प्लेन में આપણે બેઠા હોઈએ ને આપણે એકવાર ફ્લાઇટ ટેક ઓફ થઈ જાય ને આપણે બેઠા હોઈએ પછી પાયલટ પર ભરોસો કર્યા સિવાય બીજું કોઈ છૂટકો જ નથી. अब प्लेन क्रैश भी हो जाए तो भी मुझे स्वीकार्य है
और लैंड हो जाए तो भी मुझे स्वीकार्य है। अब हमने जिंदगी तेरे हाथ में दे दी है। वो केवल विश्वास नहीं, वो केवल श्रद्धा नहीं, वो भरोसा हो जाता है। અને એટલે દ્રઢઈને ચરણને કેરો ભરોસો. ભક્તિ માર્ગના અંદર ભરોસો એટલે પોતાના જાતને સોંપી દેવું, समर्पित हो। अब मेरी जिंदगी की डोर आपके हाथ में है, अब जो आपको करना हो आप करिए, आप जो करोगे ये दास उस। और ये भरोसा दास भाव से पैदा होता है, ये भरोसा प्रेम भाव से पैदा होता है। જ્યારે તમારા હૃદયમાં દાસ ભાવ નિષ્ઠાપૂર્વક દ્રઢતાથી પ્રગટ થઈ જાય ત્યારે ભરોસો આવે, અને જ્યારે તમને તમારા પ્રેમી ઉપર પૂર્ણ પ્રેમ વિકસે ત્યારે આ ભરોસો આવી જાય છે કે મારો પ્રેમી ક્યારે પણ મને છોડ। तो दास भाव जब शिखर पर पहुंचता है तो भरोसा बन जाता है, प्रेम भाव जब शिखर पर पहुंचता है तब भरोसा बन जाता है। एक बार एक नाव में पति पत्नी जता था અને ખૂબ લહેરો ઊંચી નીચી થતી હતી અને પેલી પત્ની આગી પાછી થતી હતી। એટલે પછી પત્નીએ કીધું પતિને કે તમે આવા શાંત બેઠા છો, આપણે ડૂબી ઉબી ગયા તો? પતિ આમ ચાકુ કાઢ્યું, પત્નીના ગળા પર મૂકી દીધું। હવે પત્ની શાંત, તને ડર નથી લાગતો? કે ના, તમે થોડા મને મારવાના છો, તમારામાં મને પૂર્ણ પ્રેમ છે કે તમે મને મારી જ ન શકો, એવો ભરોસો છે તમારા પર। અને ત્યારે પતિ કહે છે જેમ તને મારા પર ભરોસો છે એમ મને ભગવાન પર ભરોસો છે, એ મને ડૂબાડશે નહીં। परमात्मा पर भरोसा यानी पूर्ण। प्रहलाद जी को केवल श्रद्धा विश्वास नहीं थी, भरोसा था। અહીંયા ભગવાન છે એટલે છે જ 100%। 0.1% ડાઉટ આવે ને એટલે એને ભરોસો ન કહેવાય, 0.1% પણ ડાઉટ ના હોય। એકવાર શિવજીએ બધા ભક્તોની પરીક્ષા કરી કે આ ગંગાજીમાંથી બધા સ્નાન કરી કરીને બહાર નીકળે છે તો ગંગાજીમાંથી જે સ્નાન કરે એના બધા પાપ ધોવાઈ જાય, તો ખરેખર વિશ્વાસ છે કે નહીં આ લોકોને? તે ખાલી એમને એમ સ્નાન કરી કરીને જતા રહે છે। શિવજીએ નાટક રચ્યું। શિવજી એક વૃદ્ધ પુરુષ બની ગયા અને પાર્વતીજી એક સુંદર સ્ત્રી બની ગયા। ખાડો ખોદાઈ ગયો, એ ખાડામાં વૃદ્ધ પુરુષ પડેલા છે। આ સુંદર સ્ત્રી બનેલા પાર્વતીજીએ એલાન કર્યું કે જે વ્યક્તિ એકદમ નિર્દોષ હોય, પાપ રહિત હોય, 0.1% પણ જેના અંદર પાપ નથી, એ મારા પતિને અડકે અને આ ખાડામાંથી બહાર કાઢે। પણ યાદ રાખજો, અગર 0.1% પણ પાપ જો રહી ગયું અને મારા પતિને અડક્યા તો ભસ્મ થઈ જશે। બધા ગંગાજીમાંથી સ્નાન કરી કરીને અડધા તો જોયા વગર જ ચાલતી પકડી। 2-4 વ્યક્તિ નાઈને થોડુંક આમ જોવા આવ્યા કે આ શું કેસ છે, જરા સ્ટડી કરીએ પહેલા, વોટ ઇટ ઇઝ ઓલ અબાઉટ। એ કે ના ના, કોણ રિસ્ક લે? શાસ્ત્રોમાં સાંભળ્યું છે કે ગંગાજીમાંથી સ્નાન કરીને પાપ ધોવાઈ જાય, પણ વળી પાછા પેલા ડાઉટી લોકો હોય ને, પેલું એડ નથી આવતી ડેટોલની હાથ ધોવાની, ડેટોલ સે હાથ ધુઓ, 99.99% બેક્ટેરિયા ગુમ, 1% રહી જાય। 2-4 લોકો વિચાર કરે 1% રહી ગયું હશે તો ક્યાં ઉપાધિ લેવી। એક વિરલ વ્યક્તિ આવ્યો અને કઈ જ વિચાર્યા વગર એ વૃદ્ધ પુરુષને એમાંથી બહાર કાઢે છે અને શિવજી એને વરદાન આપે છે કે તારામાં એકમાં આ ભરોસો હતો કે ગંગાજીમાં સ્નાન કરીને પાપ રહિત થઈ જવાય। ભરોસો એટલે કોઈ બીજો નેગેટિવ થોટ જ નહીં, 100%। અને એવા ભરોસાવાળા વ્યક્તિ છે ને નિડર હોય છે, એને ડર જ નથી। થાંભલાને આલિંગન કરવા દોડતો પ્રહલાદ, એને 100% ખાતરી છે કે ઈશ્વર આવશે જ। જરાક પણ આમ સેકન્ડ થોટ કદાચ ના આવ્યા તો આ તો નુકસાનનો ધંધો છે। ગુજરાતીમાં બોલે લોકો, નુકસાન, આ કદાચ જોઈએ જ નહીં, કદાચ હોય તો આવો નિડરતા એમાં હોય। અને એક વસ્તુ યાદ રાખજો, ભરોસો એટલે એમ નથી કે તમે જેવું સારું ઈચ્છો એવું જ થાય। ભરોસો એટલે એને કહેવાય જે થાય મને સ્વીકાર છે, फिर अच्छा हुआ या बुरा हुआ, ये भरोसा है। અને ભક્તિના ઉન્નત અવસ્થામાં એ ભરોસો પ્રાપ્ત થતો। પ્રહલાદ, નરસિંહ ભગવાન એવા આમ ગુસ્સામાં
આમ જોર જોરથી શ્વાસો લેતા. તમે આમ ગુસ્સે થાવ તો શ્વાસો આમ જોર જોર. હવે કોણ શાંત કરે આમના ક્રોધને? એટલે બધા દેવોએ નક્કી કર્યું કે આપણાથી તો જવાય નહીં અત્યારે, આ તો આમાં ઉમાઈ જઈશું. નહીં તો લક્ષ્મીજીને મોકલીએ. પત્નીથી બધા સંકળા હાલે. તે પત્ની ગયા તો એ મોટી ગર્જના કરી. લક્ષ્મીજી કહે છે અત્યારે મારું કામ નથી, આ બહુ જ ગુસ્સામાં છે, મારું કામ નથી. તો ભાઈ જાય કોણ? એટલે પછી કીધું પ્રહલાદ તું જ જા. અને પ્રહલાદ સુંદર પનો લઈને નરસિંહજીને અરોગાવા જાય છે. ઠંડો પનો. આપણા ત્યાં ઉષ્ણકાલમાં પણ ઠાકોરજીને પના આવે છે. શક્કરટેટીનો પનો, કેરીનો પનો, દ્રાક્ષનો પનો વગેરે વગેરે. એટલે કોઈ ગુસ્સામાં હોય ને તો એને પનો પીવડાવી દેવો, એટલે ગુસ્સાનો પાનો એનો ડાઉન જતો રહે. અથવા એને ઠંડુ પાણી પીવડાવી દેવાનું, પાણી નાખી નહીં દેતા. અથવા આઈસ્ક્રીમ ખવડાવી દેજો, કંઈ ના મળે તો પનાવાના ક્યાં શોધવા જાઓ. અને આજે પણ પન્ના નરસિંહના અંદર એવું કહેવાય છે અને ઘણા લોકોએ અનુભવ કર્યો છે કે નરસિંહજીને જે પન્નો ભોગ ધરવામાં આવે છે એ જેટલું ભોગ ધરો એ અડધું છૂટી જાય છે. નરસિંહજીએ અડધો પન્નો આરોગ્યો અને અડધો પ્રહલાદને આરોગાવ્યો. તો પન્ના નરસિંહમાં તમે ઘડો ભરીને પન્નો ધરો તોય અડધો છૂટે, દડિયો લઈને ધરો તોય અડધો છૂટે. જેટલી અમાઉન્ટનો પન્નો ધર્યો હોય એ અડધો છૂટી જાય. એવું આજે પણ ત્યાં ઘણા લોકોને એવો અનુભવ થાય છે. નરસિંહજી ચાટવા લાગ્યા. અને એટલે જ મહાપ્રભુજી કહે છે આ પુષ્ટિ લીલા છે. પ્રભુ જ્યારે ભક્તને ચાટે, આટલો વહાલ કરે, આ મર્યાદા લીલા ન હોઈ શકે. આ ચાટવાની લીલા એ પુષ્ટિ લીલા છે. પ્રહલાદજીએ નરસિંહ ભગવાનની ખૂબ ભાવપૂર્વક સ્તુતિ કરી છે. માંગ પ્રહલાદ તુજે ક્યાં ચાહીએ? અને પ્રહલાદ કહે છે બસ પ્રભુ આપ મારા પિતાને ક્ષમા કરી. પિતાએ આટલા અત્યાચાર કર્યા છતાં પણ પિતાને આ ક્ષમા કરી દો, એમને સદગતિ પ્રદાન કરો. અને હે પ્રભુ મને હંમેશા સારા લોકોનું સંગ મળે. કારણ કે અહીંયા તો દૈત્યો હતા ને. મને જ્યારે પણ કદાચ જન્મ મળે તો પણ મને સારા લોકોનું સંગ મળે, સારા લોકોના સંગની. અને એટલે ભાગ્યશાળી છે લોકો જેમને જીવનમાં સત્સંગ મળે. જન્મ જન્મના પુણ્યનો ઉદય થાય ત્યારે સત્સંગ મળે, ત્યારે સારા લોકોનું સંગ મળે, ત્યારે કંઈક સારું સાંભળવા માટે આપણે નિમિત્ત બનતા હોઈએ છીએ. અને સાંભળ્યા પછી પણ એને આચરણમાં આપણે લાવતા હોઈએ છીએ. બોલો શ્રી નરસિંહ भगवान की जय. आइए सप्तम स्कंद को प्रणाम करके अष्टम स्कंद में हम प्रवेश करें. गजेंद्र मोक्षની કથા આવે છે. ભગવાને ગજેન્દ્રનું મોક્ષ કર્યું. આજે પણ કોઈ ના પ્રાણ છૂટતા ન હોય તો ગજેન્દ્ર સ્તુતિ એ ખાસ કરવામાં આવે છે. ઇન્દ્રદ્યુમન રાજા ને ગયા જન્મમાં શ્રાપ પ્રાપ્ત થયો તો આ રાજા ધ્યાન કરતા હતા અને પેલા મુનિ આવ્યા ઊભા ન થયા એટલે શ્રાપ મળ્યું કે જાઓ આવતા જન્મમાં હાથી બનો. હાથીને પાણી બહુ ગમે. હાથીઓ સરોવરમાં ખૂબ રમણ કરે. હું ઘણીવાર હાથીઓને સરોવરમાં રમણ કરતા જોઉં, મને એમ થાય કે આ જન્મમાં જેટલા મનુષ્યને કલાકો સુધી સ્વિમિંગ પુલમાં પડ્યા રહેવાની ઈચ્છા થતી હોય છે, આ બધા જ આવતા જન્મમાં હાથી બનવાના છે. કારણ કે હાથીઓને સરોવર બહુ જ પસંદ છે. એટલે જેટલા લોકોને બહુ જ પાણીમાં પડ્યા રહેવું, અને ઘણા કારણ વગર પડ્યા રહેતા હોય છે, બીજું કંઈ કામ ધંધો હોય નહીં, બસ પડે રહો. તમે એક્સરસાઇઝના દ્રષ્ટિકોણથી ફિટ રહેવાના માટે સ્વિમિંગ કરો જુદી વાત છે, ખાલી પડ્યા રહો એમાં કે આપણે આંગળી ઊંચી નથી કરાવી. આ બધા આવતા જન્મમાં હાથી બનવાના છે. તો ગજેન્દ્રના પગને મગરે પકડ્યો. વર્ષો સુધી યુદ્ધ ચાલ્યું. પરિવારજનો પણ છોડીને જતા રહ્યા. અને ગજેન્દ્રએ પછી ભગવાનની સ્તુતિ કરી. ભગવાન પધાર્યા. ગજેન્દ્રનું મોક્ષ થયું. અષ્ટમ સ્કંદના અંદર સમુદ્ર મંથન નો પ્રસંગ આવે છે. દેવ અને અસુર વચ્ચે હંમેશા યુદ્ધ થાય. અને આ યુદ્ધ એ સિંહાસનનું યુદ્ધ છે. એ વખતે બલિરાજા એ સ્વર્ગ લોકના રાજા છે. બધી વાર ઇન્દ્ર રાજા હોય એવું જરૂરી નથી.
કોઈક વાર ભગવાન એ બલિને પણ રાજા બનાવી દેતા હોય છે, કે અસુરમાંથી પણ રાજા બની જતા હોય છે. બધા દેવોએ ભેગા થઈને ભગવાનને કહ્યું, પ્રભુ અમને અમૃતની પ્રાપ્તિ કરાવી દો, અને જો દેવોને અમૃત પ્રાપ્ત થઈ જાય તો આ અસુરોના સામે અમે ક્યારે પણ હારીએ નહીં. ભગવાને કીધું, દેવો અત્યારે તમારો સમય સારો નથી ચાલતો, અને જ્યારે સારો સમય ન ચાલતો હોય એ વખતે કઈ વસ્તુનું ધ્યાન રાખવું? તો સૌથી પહેલું ધૈર્ય. When your time is not good, when you are doing something right and wrong happens, such time comes in our life when we are not to our fullest. અને ક્રિકેટમાં એવું થતું હોય છે, કોઈકનું ફોર્મ આવે, કોઈકની ફોર્મ જતી. એ જ ખેલાડી એટલું સરસ રમતો હોય ને, ક્યારેક એકાદ 2 વર્ષ આપણે એને જોતા હોઈએ, એનાથી રમાય જ નહીં. હરેક કા એક સમય આતા હૈ, અને જ્યારે આપણો ખરાબ સમય આવે છે, યાદ રાખજો, ખરાબ સમય પણ દસકો બનીને આવે છે, અને સારો સમય પણ એક દસકો બનીને આવતો હોય. કોઈક જીવનના 10 વર્ષ તમારા જીવનમાં એક સારો સમય બનીને આવશે, અને કોઈક જીવનના 10 વર્ષ એક. ભગવાને દેવોને કીધું, तुम्हारा वक्त अभी बहुत खराब चल रहा है और इसलिए तुम हारे और इसलिए बलि राजा बना, और अभी भी अगर तुम उसके साथ युद्ध करने जाओगे फिर हारोगे, क्योंकि तुम्हारा समय खराब है. तो करे क्या? एक काम करो, असुरों के साथ संधि कर लो. देवो के છે, असुरो સાથે સંધિ? અમારા શત્રુ સાથે અમે સંધિ કરી લઈએ. अर्योपि संदेया सती कार्यार्थ गौरवे. अपने कार्य को सिद्ध करने के लिए कभी कभी समय आने पर शत्रुओं से भी संधि कर लेनी चाहिए. ये शास्त्र वचन है. સતી કાર્યાર્થ ગૌરવ. દેવો એકવાર તો માન્યા નહીં, પણ પછી ભગવાને કીધું, જાઓ બલિ રાજાના દરબારમાં જઈને સફેદ ઝંડા લઈને જાઓ અને સંધિ કરો, અને બલિ રાજાના જય 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 પુકારો. આ તો અજી घाव पर नमक. शत्रु के साथ एक तो संधि करने जाना है और उस संधि में भी उसका जय जयकार करना है. ये कैसे हो सकता है? પણ ભગવાને કીધું એટલે કંઈક હશે એમાં રહસ્ય. દેવો બધા ઝંડો લઈને ગયા, બલિ રાજાની જય, બલિ રાજાની જય, બલિ રાજાની જય, બલિ રાજાની જય. બલિ તો એકદમ આમ ઊભા થઈને આશ્ચર્યચકિત થઈ ગયા, વાહ, આજે દેવોને શું થઈ ગયું છે, મારી જય. અરે બલિ રાજા, અમે તમારા સાથે સંધિ કરવા આવ્યા છીએ. અમને એક બહુ સરસ વિચાર આવ્યો કે આપણે બધા જ અગર આ સમુદ્રમાંથી અમૃતને પ્રાપ્ત કરી લઈએ તો પછી યુદ્ધ જ ન બને, આપણે મરીશું જ નહીં, અમર થઈ જઈશું. અને અગર અમૃત બધાને મળી જાય તો પછી મરવાનો કોઈ સવાલ જ નથી આવતો. આપણે વારા ફરતી રાજા બન્યા કરશું, કભી તુમ કભી હમ, કભી તુમ કભી હમ. મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ. બલિ રાજા કે આઈડિયા બહુ સારો છે. કોણે આપ્યો? એ કે શ્રી હરિ, અને આખિર પ્રહલાદનો વંશજ છે. ઠીક है, मंजूर. क्या करना होगा? समुद्र मंथन करना होगा, और वो हम असुर और देव इकट्ठे नहीं होंगे तब तक संभव. हरि આપણને માર્ગદર્શન આપશે. મધ્યાચલ પર્વતને પ્રભુએ ઉપાડ્યો છે, એ આ લોકોના બસની વાત નથી. ત્રેતામાં ભગવાને મધ્યાચલ પર્વતને ઉચક્યા, તો દ્વાપરમાં ભગવાને ગોવર્ધન પર્વત ઉચક્યો. કશ્યપ અવતાર ભગવાને લીધો, નીચે બેઝ બન્યા. મધ્યાચલ પર્વત એમાં પધરાવવામાં આવ્યું. વસુકી નાગને બોલાવવામાં આવ્યો. વસુકી નાગના એક બાજુ દેવો ઊભા થયા, બીજી બાજુ અસુર ઊભા થયા. મુખના તરફ દેવો, પૂંછડીના તરફ અસુર. અસુરોએ વિરોધ કર્યો. ધીસ ઇઝ નોટ ફેર ગોડ. અમને પૂંછડી આપી અને પેલા લોકોને મોઢું આપ્યું, મુખ. અમને મુખ આપો, અમે રાજા છીએ, અમે અત્યારે સત્તા પર છીએ, અમારી સરકાર છે અત્યારે સ્વર્ગલોકના અંદર, અમને પૂંછડું કેમ ફાવે? ભગવાન કે જા તું પૂંછડું લે, તું મુખ લે અને આ પૂંછડું લે. દેવો ગયા પૂંછડામાં, પેલા ગયા મુખમાં. અને જ્યારે સમુદ્ર મંથન ચાલુ થયું ને, ત્યારે પેલા મુખમાંથી એટલી બધી આગ નીકળતી હતી કે બધા અસુરો કાળા પડી ગયા. દેવો વિચાર કરે, ભગવાન જે કરે સારા માટે કરે. એમને પૂંછડું આપ્યું પણ શાંતિ આપી, આને મુખ આપ્યું તે આગ આપી. એટલે ઘણીવાર જીવનમાં પૂંછડા મળી જાય ને તો એમાં કંઈક ભગવાન સારું કરતા હોય છે. ક્યારેક આપણને ઈચ્છા આપણી પૂરી ના થાય તો એમાં કંઈક ઈશ્વરે સારું વિચાર્યું હોય છે, લાંબા ગાળાનું સારું ભગવાન વિચારતા હોય. और जब ये समुद्र मंथन होगा,
अर्थात जब व्यक्ति अपने जीवन के अंदर कुछ मंथन करता है, कुछ कर्म करता है, कुछ पुरुषार्थ करता है, कुछ अपने लक्ष्य को सिद्ध करने के लिए यात्रा पे आगे बढ़ता है, तब सबसे पहले उसको विष का सामना करना पड़ता है। ये यात्रा इतनी सरल नहीं है। કોઈ પણ કામ તમે હાથમાં લો ને એટલે પહેલા એમાંથી વિષ જ નીકળે. કોઈ કામ સહેલું નથી. આ જેટલા લોકો સફળ થયા છે એમના જિંદગીના અગર ઇતિહાસને અગર આપણે જોઈશું તો એમને એમના જીવનના અંદર અનેક પ્રકારની અસફળતાઓના વિષ પીધેલા છે, અનેક અપમાનો કદાચ સહન કર્યા હશે, અનેક પ્રકારના એડવર્સ કન્ડિશન્સમાંથી એ લોકો પસાર થયા હશે, અને એ વિષને જે પી શકે એ જ અમૃતને પામી શકે. અને એટલે સમુદ્ર મંથનમાં સૌથી પહેલા જીવન કી રાહ इतनी सरल नहीं होती. विष कौन ले? तो महादेव जी विष कंठ में धारण કર્યું. विष ने गળી नहीं जता, એને કંઠમાં રાખજો. અર્થાત જીવનના ખરાબ અનુભવોને ગળી નહીં જતા, એને કંઠમાં. એ ખરાબ અનુભવો ક્યારેક કોઈક એવું વિષ એ ઘણીવાર કટુ સત્ય બનીને પ્રગટ થતું હોય. સમુદ્ર મંથન ચાલતું ગયું અને આ વિષ ક્યારે નીકળ્યું ખબર છે? કાળી ચૌદસના દિવસે. આસોના વદ પક્ષમાં સમુદ્ર મંથનની શરૂઆત થઈ. કાળી ચૌદસના દિવસે વિષ અમાવસ્યા આવી અને પછી અલગ અલગ વસ્તુઓ નીકળતી ગઈ. એરાવત હાથી નીકળ્યો એટલે ઇન્દ્ર કે આ તો મને જ જોઈએ. ભગવાન કે ચોપ, હમણાં શાંતિ રાખ. અસુરો કે અમને જ લઈ જાઓ. ઇન્દ્ર કે ભગવાન તમે મારો હાથી આ લોકોને આપે. ભગવાન કે છે લક્ષ અમૃત કે તરફ રખો છોડ. વળી પાછો 7 અશ્વ વાળો રથ એટલે સૂર્ય દેવતાની આંખ. આ મને ભગવાન કે આપી દો. અસુર કે બલિરાજા કે મને જોઈએ છે, આપી દો. કલ્પવૃક્ષ નીકળ્યું. ભગવાન કે એને સાઈડ પર રાખો, એનો નિર્ણય લઈશું. મણિ નીકળ્યું. બધાએ ભેગા થઈને મણિ હરિને પ્રદાન કર્યું. આખા સમુદ્ર મંથન ઇવેન્ટના ઓર્ગેનાઇઝર હરિ છે, તો વી બોથ શુડ ગિફ્ટ ટુ હરિ. એટલે મણિ ભગવાનને ભેટ આપ્યું. અને અમાવસના દિવસે અનેક હજારો પંખુડીઓના વચ્ચેથી મહાલક્ષ્મી માત પ્રગટ. અને મહાલક્ષ્મી જ્યારે પ્રગટ થયા, હાર લઈને આગળ વધ્યા. બ્રહ્માજી આવ્યા. લક્ષ્મીજી કે નાના તમે તો પિતા જેવા લાગો, તમારાથી ન પરણાય. પછી આગળ ગયા તો દુર્વાસા મુનિ મળ્યા. લક્ષ્મી કે તમે બહુ ગુસ્સાવાળા છો બાપા, તમારા સાથે ના રહેવાય. હજી આગળ વધ્યા. ઇન્દ્ર આમ મુછ પર તાવ લાવતો આવ્યો. હું તમને સ્વર્ગનું આસન આપી દઈશ, મારા સાથે પરણી જાઓ. લક્ષ્મી કે તારા આસનના ઠેકાણા નથી, તારે ઘડી ઘડી આસન હચમચી જાય છે, નારાયણ પાસે જવું પડે, તને ક્યાંથી માળા પહેરાવું બધા. ઇન્દ્ર ફેલ, શંકર બી ભગવાન બી બેઠ. લક્ષ્મીજી ગભરાઈ ગયા કે ના ના, આ બધું ભૂત પિશાચ ભસ્મ, તમારા સાથે પરણવું અઘરું છે. અને છેલ્લે નારાયણ ખૂણામાં બેઠા હતા અને નારાયણના ગળામાં લક્ષ્મીજીએ, નારાયણ આવ્યા નથી સામેથી મન પહેરાવો, એ તો બેઠા હતા એમની જગ્યાએ. કેમ કે નારાયણ હોય ને ત્યાં પાછળ પાછળ લક્ષ્મીજી જતા હોય છે. એટલે નારાયણને પકડી રાખશો તો લક્ષ્મીજી પાછળ પાછળ આવશે. અને એ અમાવસ્યાના દિવસે લક્ષ્મીજીનું પ્રાગટ્ય થયું સમુદ્ર મંથનના અંદર. અને એટલે જ આખા બ્રહ્માંડમાં, ત્રિલોકમાં દીવાઓ પ્રગટ કરવામાં આવ્યા, જેને આપણે દીપાવલીના તહેવારના તરીકે ઉજવતા હોઈએ છીએ. એ લક્ષ્મીજીનું પ્રાગટ્ય.